મોહનદાદા અને કાશીબા બંને ખૂબ ધનવાન. એમને 4 પુત્રો હતા અને એક દીકરી. દીકરી સાસરે હતી. સમય જતા બંને વૃદ્ધ થયા અને દીકરાઓના સહારે રહેવાનો વારો આવ્યો. ચારેય દીકરા ઝઘડે. એક કહે કે મારે સેટ નહીં થાય, તો બીજો કહે મારે છોકરા નાના, ત્રીજો કહે મારે આવક ઓછી, તો વળી ચોથો કહે મારે તો પત્નીના ત્રાસથી ન રખાય. આમ બહાના કાઢે અને બા દાદા ઘડીક ઠેલો લઈ આ ઘરે તો ઘડીક બીજા ઘરે. એમને આ હાલતમાં જોઈ દીકરીએ ગામની પંચાયતમાં ફરિયાદ કરી અને ગામમાં પંચ બોલાવવામાં આવ્યું. અંતે વાત બા દાદાને રાખવાથી હટીને એમની સંપત્તિ વેચવા પર આવી. દીકરા કહે એક સરખા 4 હિસ્સા કરો સંપત્તિના, અને મા બાપ ચારેય દીકરાના ઘરે 3-3 મહિના રહેશે. આ સાંભળી સરપંચે કહ્યું કે સાંભળો મોહનદાદા અને કાશીબા, તમારી તમામ મિલકતના 4 ભાગ કરી ચારેય દીકરાને આપી દો, અને એ ચારેય તમને 3-3 મહિના રાખવા તૈયાર થયા છે. શું તમને આ મંજૂર છે? આ સાંભળી મોટો દીકરો બોલ્યો, એમાં એને શું પૂછવાનું, અમે કીધું કે રાખીશું એટલે વાત ખતમ. એટલામાં મોહનદાદા બગડ્યા અને ત્રાડ પાડીને બોલ્યા કે તમે શું અમને રાખવાના? હું તમને ચારેયને મારા ભેગો 3-3 મહિના રાખીશ, અને બીજા મહિના તમારે ક્યાં રહેવું એનું સેટિંગ તમારે ખુદ કરવાનું. મિલકત મારા કાંડાની કમાણીથી થઈ છે, કોઈ વારસાઈ મિલકત નથી, જેથી કોઈ ભાગ પડશે નહીં. જે દીકરો અમારી સરખી સેવા ચાકરી કરશે એને આ તમામ મિલકત એકલાને મળશે. આ સાંભળી દીકરા તો ખુશ થઈ ગયા. આખો દી બા કરે, બાપા કરે. વહુજી તો એના દીકરા કરતા પણ વધુ લાડ લડાવે. જાણે બા દાદા 8 વર્ષના ના હોય. રોજ શીરા, લાપસી, લાડવા, ખીર, મોહનથાળ, ગુંદી, ગાંઠિયા, ફાફડા લઈ આવે. ભાભા ડોશીને રોજના જલસા. એક દી બા કહે, અમારા મર્યા પછી તમે અમારી પાછળ શું કરશો એનો અમને વિશ્વાસ નથી. આ સાંભળી ચારેય દીકરાએ બા દાદાનું જીવતા જગત્યું કર્યું. 5 લાખનો ખર્ચો કર્યો. બધું હેમખેમ ચાલતું હતું. એવામાં કાશીબા ગુજરી ગયા. અંતે વધ્યા ભાભા. ભાભાએ તમામ મિલકતની વસિયત કરાવી અને એક ડબ્બામાં મૂકી તાળું મારી દીધું. એ જ્યાં જાય ત્યાં એ ડબ્બો સાથે લઈ જાય. દીકરાને એમ થાય કે મારું નામ છે, બીજાને એમ થાય કે મારું છે. આમ વર્ષો વીતી ગયા. અંતે બાપા ખાટલે પડ્યા. હવે ચારેય વહુ કે બાપા હવે તો ડબ્બો ખોલો, તમે કોને શું આપો છો એ તો બતાવો. બાપા કહે મારા મર્યા બાદ ખોલીને જોઈ લેજો. છેલ્લે બાપા મૃત્યુ પામ્યા. ઘરમાં રોકકળ ચાલતી હતી, પણ ચારેય દીકરા વહુનું ધ્યાન એ ડબ્બામાં. 12મું પત્યા બાદ મહેમાન સૌ ગયા અને ઘર ખાલી થયું. દીકરા એકઠા થયા અને ડબ્બો ખોલ્યો. વસિયત કાઢી અને વાંચી. વાંચતાની સાથે બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. વસિયતમાં લખ્યું હતું કે તમે ચારેયે મને પંચાયતના ધક્કે ચડાવ્યો. આંખના ચશ્મા કરાવવાનું કહેતો તો એક પણ દીકરાએ ધ્યાન ન આપ્યું. ગામના એક માસ્તરે મને એ ચશ્મા કરાવી આપ્યા. એ માસ્તર 11 અનાથ બાળકોને સાચવે છે. મારી આ તમામ મિલકત એ માસ્તર અને એ બાળકોને સમર્પિત. મને વારે ચડાવવા આવ્યા હતા. તમે એ કેમ ભૂલી ગયા કે હું તમારો બાપ છું? તમારા બાના ફોટા પાછળ એક કાગળ હશે, એમાં લખેલ રોકડા હું તમને આપું છું. આ વાંચ્યું તો દીકરા દોડ્યા અને ફોટા પાછળથી કાગળ કાઢ્યું. એમાં જોયું તો ભાભાએ દીકરાઓના જન્મથી લઈ ભરણ પોષણ, સ્કૂલ ખર્ચ, કોલેજની ફી, કપડાં, હોસ્પિટલ બિલ, ચાંદલા, લગ્ન ખર્ચ, વહુને આપેલ દાગીના, શ્રીમત ખર્ચ, એમ તમામ ખર્ચ ગણાવ્યા જે બાપાએ આપેલ. અંતે લખ્યું કે આટલા રૂપિયા મારા તમારા પર ઉધાર, પછી ક્યારેક તમારા દીકરા રૂપી હિસાબ ચૂકતો કરજો. જેવું મારી સાથે કર્યું તમારા જ સંતાન એક દી તમારી સાથે કરશે. આ જોઈ દીકરા રડવા લાગ્યા અને રડતા રડતા કહેતા હતા કે ભાભા ડોશીએ જીવતા જગત્યું પણ કરાવી લીધું અને અંતે દરેક જગ્યાથી આપણને બેદખલ પણ કરી દીધા.